વેલકમ ટુ ધ માય ચેનલ. આજે આપણે શીખશું રોમન નંબર કેવી રીતે ઇઝીલી કરેક્ટ કરી શકીએ. તો આપણે નોર્મલી 1 થી 10નું આવડવું જરૂરી છે કે 1 માટે આપણે 1, 2 માટે ડબલ આઈ, 3 હોય તો ટ્રિપલ આઈ, 4 હોય તો આઈવી. તો 4 માટે આઈવી વપરાય છે અને 6 માટે વીઆઈ વપરાય છે. તો આ કેવી રીતે? જો એનો નિયમ છે કે નાની સંખ્યા આગળ હોય અને પાછળની મોટી સંખ્યા હોય તો હંમેશા બાદબાકી કરવાની, અને જો મોટી સંખ્યા આગળ હોય અને પાછળ નાની સંખ્યા હોય તો હંમેશા સરવાળો કરવો. તો આઈ એટલે નાની સંખ્યા છે અને વી એટલે મોટી સંખ્યા છે. તો આગળ નાની સંખ્યા હોય અને પાછળ મોટી સંખ્યા હોય તો આપણે બાદબાકી કરીએ છીએ, એટલે કે વી એટલે 5, 5માંથી 1 બાદ કરું તો 4 થાય. એવી રીતે વી એટલે 5 અને વી આઈ એટલે 5 + 1 એટલે 6, 5 + 2 એટલે 7, 5 + 3 એટલે 8. અને હવે અહીંયા પણ એમ 9 છે તો x એટલે 10, 10માંથી 1 બાદ કરું એટલે 9 થાય, અને 10 માટે આપણે x શબ્દ વાપરીએ છીએ. તો આ આપણા નોર્મલી કયા આંક માટે કયા અંગ્રેજી આંક મુકાય છે કે 1 છે તો એના માટે આઈ, 5 છે તો એના માટે વી, 10 છે તો એના માટે એક્સ, 50 છે તો એના માટે એલ, 100 છે એના માટે આપણે સી, 500 છે તો એના માટે ડી, અને 1000 તો એના માટે એમ મૂકીએ છીએ. તો આપણે જો અહીંયા આઈ વી લખેલ છે તો પહેલી સંખ્યા નાની છે અને વી એટલે 5, તો 5 છે એ બીજા નંબરે આવે છે એટલે 5માંથી 1 જાય તો 4. એવી રીતે આઈ અને એક્સ પહેલા નંબરે નાની સંખ્યા, બીજા નંબરે મોટી સંખ્યા, તો બાદબાકી કરવામાં આવે છે. એક્સ અને એલ, એલ એટલે 50 અને એક્સ એટલે 10, 50માંથી 10 જાય તો 40 થાય છે. એક્સ અને સી, સી એટલે 100, 100માંથી 10 જાય એટલે 90. એવી રીતે આપણે પ્લસ પણ કરી શકીએ છીએ. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય, જો થોડી ઘણી પણ સમજ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.